નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું છું આપની સાથે જયેશ। નજર કરીએ સમાચાર પર। તો ગુજરાતની ભાજપ સરકાર વેરાવળ પાલિકાના દરેક કામોમાં મસ્ત મોટા રૂપિયા આપે છે, પણ વેરાવળ પાલિકાના ભ્રષ્ટાચારી નગરસેવકોના પાપે તે રૂપિયાના ખોટા કામો કરી વેડફાટ કરી રહ્યા છે અને પાલિકાનો ભ્રષ્ટાચાર હવે ચોમેર છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે પાલિકા દ્વારા રસ્તા ઉપર મોટા બમ્પ બનાવવામાં આવ્યા છે, જેને કારણે ખિલખિલાટ એમ્બ્યુલન્સના પાયલોટનું બમ્પને કારણે એક્સિડન્ટ થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ત્યારે ભ્રષ્ટાચારી નગરસેવકોના પાપે હજુ કેટલા લોકોને પોતાના જીવ ગુમાવવા પડશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર એક્સિડન્ટોના પ્રમાણો વધી રહ્યા છે। એક્સિડન્ટોનું થવાનું મેઇન કારણ નગરપાલિકાની અનાવડતમાં ખાસ કરીને જોઈએ તો બમ્પો જ્યાં ત્યાં રાતોરાત ઊભા કરી દેવામાં આવે, એનાથી એક્સિડન્ટો થયેલા છે અને લોકોએ માણસોના જીવ પણ ગુમાવેલા છે। તે અંગે આપણી સાથે અનીશભાઈ રાસ છે, જેણે અગાઉ રજૂઆતો આ અંગે કરેલી છે, રોડ અંગેની રજૂઆતો કરેલી છે। તો અનીશભાઈ, શું કહેશો તમે? જી, હું ખાસ કરીને આ બાબતમાં કહેવા માંગીશ કે વેરાવળના મુખ્ય માર્ગો કે જે વેરાવળથી લઈને આપણે એસટી રોડથી લઈને રયોન કે એનાથી આગળ સુધી આમ બજારોમાં અન્ય મુખ્ય રોડો ઉપર રાતોરાત કોઈની ભલામણોથી કે જે નિયમ વિરુદ્ધના બમ્પ નાખે છે, એના હિસાબે જ ભૂતકાળમાં જ હમણાં એક સરકારી કર્મચારી ખિલખિલાટના કર્મચારીનું વહેલી સવારે એ આવતા હોય ટુ વ્હીલરમાં એનું રાતના બમ્પ નહોતો અને સવારે બમ્પ એકાએક આવી જતા એને ધ્યાન ન રહ્યું અને બમ્પમાં એનો એક્સિડન્ટ થયું અને ત્યાંને ત્યાંનું હેમરેજ થઈ ગયું, મૃત્યુ થઈ ગયું છે। આવી મોટી ઘટના હોવા છતાં એના સિવાય પણ અમે મૌખિકમાં અગાઉ પણ રજૂઆત કરેલી અને અત્યારે અમે એના બાદ તારીખ 18/3/2025ના રોજ ચીફ ઓફિસરને રૂબરૂ મળી અને એમને એના પ્રતિભાવ પણ સારા હતા કે અમે તુરંત જ આની કાર્યવાહી કરશું। આમ છતાં આજે 18/3ની વાત છે, આજ દિન સુધી ફક્ત ખાલી એવી વાત થઈ કે અમે એનો સર્વે કરાવ્યો છે। ખરેખર મારી પાસે એના પ્રૂફ છે અને ઓન રેકોર્ડ છે કે જે ભાઈ બમ્પ હોવા જોઈએ તો કઈ જગ્યાએ હોવા જોઈએ, કેવડી સાઇઝના હોવા જોઈએ, એમાં કઈ રીતના કલરના પટ્ટા હોવા જોઈએ। એના નિયમ મુજબ છે કે ભાઈ મુખ્ય રોડો ઉપર બમ્પ ન હોવા જોઈએ, પણ મુખ્ય રોડોને જોડાતા નાના રોડ ઉપર બમ્પ હોવા જોઈએ, જેથી કરીને એક્સિડન્ટનો ભય ન રહે। મોટા રોડ ઉપરના વાહનો છે એની સ્પીડમાં જતા હોય, કોઈને મોટા રોડ ઉપર આવવું હોય તો એના ઉપર નહીં, પણ નાના રોડ ઉપર નિયમ મુજબના બમ્પ હોવા જોઈએ। અન્યથા કોઈ સ્કૂલ હોય કે કોર્ટ હોય કે જેના નિયમ મુજબ છે તો ત્યાં બમ્પ રખાય છે, પણ એની સાઇઝ અને એના ઊંચાઈ અને એની જે કલર સ્કીમ છે એ મુજબ ના હોવા જોઈએ। એનું જે પરિપત્ર છે એ પણ મેં ડાઉનલોડ કરીને આમની સાથે અરજી સાથે જોડેલા છે। આમ છતાં નગરપાલિકાની ઉદારતાના હિસાબે જો હજી પણ લોકોના જીવ જાય ત્યાર પછી જ આ કામગીરી કરશે એવું મને લાગે છે, કારણ કે હું એ પછી પણ રૂબરૂ ચીફ ઓફિસર ને પાર્થિવભાઈ પરમારને રૂબરૂ મળી આવ્યો કે સાહેબ આમાં મને શું પ્રતિભાવ આપને આપો, અમે અરજી કરી છે તો મને કીધું કે ના તપાસ ચાલુ છે। આની કોઈ તપાસ ચાલુ હોય, આવો કોઈ જવાબ હોય એ ઓન ધી સ્પોટ કહેવાનું હોય કે ભાઈ આ જે નિયમ વિરુદ્ધના બમ્પો છે એને નિકાલ કરો, વાત પૂરી। આ એક્શન લેવાની બદલે તપાસ ચાલુ છે, એ જવાબથી નાગરિકોના જીવ જશે એવું મને લાગે છે। મારો આમાં કોઈ સ્વાર્થ નથી, હું જાહેર જીવનમાં ઘણા વર્ષથી સેવાકીય કામ કરું છું। આ સિવાય અમો વેરાવળના એસટી રોડના વેપારીઓ તેમજ મુખ્ય બજારના વેપારીઓની જે રોડ ખોદ્યા વગર કે નિયમ મુજબ જે રોડ બને છે એ ખરેખર ટેન્ડરમાં નિયમ હોય છે કે પહેલાં એને ખોદવો, એમાં મુખ્ય પેલા ઉપરનો ભાગ કાઢી અને નીચે પાકી ડટ નાખી અને પછી પથ્થરો નાખીને એને પાકું કરીને પછી ઉપર ડામરનો રોડ બનાવવો। એની બદલે એ રોડ ઉપર રોડ બને છે એવું છેલ્લા લગભગ 20 વર્ષથી કે 25 વર્ષથી કે 30 વર્ષથી બનતું આવવાની હિસાબે આજે વેરાવળના એસટી રોડની દુકાનો છે એ અમુક દુકાનો તો રોડથી 1 ફૂટ 1.5 ફૂટ નીચે છે, જેથી કરીને ચોમાસામાં વરસાદ 1 ઇંચ કે અડધો ઇંચ પડવાથી પણ દુકાનોમાં પાણી આવે છે। આવી જ પરિસ્થિતિ મુખ્ય બજારની પણ છે। આ બાબતે પણ અમે વેપારીઓ સંગઠન કરી અને લેખિતમાં રજૂઆત કરેલી છે। એ સિવાય ઉપરના ભાજપ સરકારના ઉપરી અધિકારી અને આગેવાનો રાજકીય આગેવાનોએ પણ કરેલ છે કે હવે પછી જો રોડ બનાવો તો નિયમ મુજબ ખોદીને બનાવો, જેથી કરીને વેપારીઓની દુકાનમાં પાણી ન જાય। અમુક રેસિડન્ટ પણ એવા છે કે એમાં પણ જો કદાચ 2-3 ઇંચ વરસાદ આવે તો એ રોડ ઉપરનું પાણી છે ઘરમાં ગળી જાય એવી પરિસ્થિતિ છે। આવી પરિસ્થિતિ જો નિર્માણ થાય તો લોકોને જીવવું મુશ્કેલ થાય। આપના માધ્યમથી હું તંત્ર અને નગરપાલિકાના અધિકારીઓને કહેવા માંગુ છું કે જો કોઈ હવે પછીનું ટેન્ડર પાસ થાય તો એમાં નિયમ મુજબનું જ કામગીરી થાય છે કે નહીં, કારણ કે હાલમાં છેલ્લા 1 મહિનામાં 4 થી 5 એવા ભ્રષ્ટાચારના જે આક્ષેપો થયા છે। હું એ વાતમાં નથી જવા માંગતો કારણ કે મારી પાસે એવું કોઈ પ્રૂફ નથી, પણ જે લોકોએ આક્ષેપ કર્યા છે એમની પાસે પ્રૂફ છે, એટલા માટે એ વાત ઉપર પણ જવું યોગ્ય ગણાશે કે ભાઈ જો આવી રીતનું થતું હોય તો શું કામ એના મૂળ સુધી ન જવું।
અને શું કામ એમાં કાર્યવાહી ન કરવી, કોણ અટકાવે છે, શું આ વાત છે? આપણે આપણા જિલ્લાના જિલ્લા કલેક્ટર સાહેબની સ્પષ્ટપણે સૂચના છે કે જે પણ કામ કરો એ પારદર્શક કરો. આમ છતાં નગરપાલિકામાં આટલા બધા ભ્રષ્ટાચારો થાય છે, લોકો એટલી બધી આક્ષેપો કરે છે ઇવન પ્રૂફ સાથે, તો શું કામે કાર્યવાહી નથી થતી એવું જનતા પૂછે છે. અનીશભાઈ, બીજું એક પૂછશું કે આ છેલ્લા 5 વર્ષની અંદર જે નગરપાલિકામાં નવા રોડો થયેલા છે એ રોડો કોઈ પણ ખોદીને કરેલા છે? તમારા ધ્યાનમાં આવેલું છે ખરું? અમે નિલેશભાઈ, હું આ ઓન ન્યૂઝમાં ટીવીમાં બોલું છું કે કદાચ તમે 5 વર્ષનું કીધું, હું તમને કહું છું કદાચ 20-25 વર્ષ આવું ભૂતકાળમાં તમે કદાચ જોયું હશે કે આપણે આજુબાજુના ગામમાં તાલાળા જેવા ગામ છે કે સાવરકુંડલા જેવું ગામ છે કે બાજુમાં કેશોદ છે, ત્યાં પણ તમે જો ધોરાજી છે ત્યાં પણ 1.5-2 ફૂટ ખોદી. અને શું કામે કે લોકોની સેફ્ટ આ શું કામે થાય છે? આ બધું કે લોકો ટેક્સ ભરે છે, એ ટેક્સમાંથી સરકાર શું છે? સરકાર છે એક વ્યવસ્થા છે, કોઈ વ્યક્તિ નથી એટલે સરકારમાં જે આપણા નાણાં ભરાય છે, આપણે ટેક્સ ભરીએ છીએ, સવારે ઉઠીને બ્રશ કરીએ થી લઈને રાત્રે સુવા સુધીના, એમાં જે કાંઈ ટેક્સ થાય છે એ ટેક્સ સરકારમાં જમા જાય છે, એના ટેક્સ દ્વારા એની ગ્રાન્ટો પાસ થાય છે જે તે લોકોને સુખાકારી માટે. અને ખાસ કરીને આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે કે લાઇટ, પાણી અને રસ્તા, એ જો આપણે સારી નો સુવિધા પાડી શકીએ તો મારા કહેવા મુજબ એ જે નગરપાલિકા છે નિષ્ક્રિય રીતના છે અને એમાં તંત્ર કંઈ ધ્યાન નથી દેતું. અને જે લોકો આક્ષેપ કરે છે કે જે આમાં ભ્રષ્ટાચાર છે એ ક્યાંક ને ક્યાંક સાચા હોવા જોઈએ. નિલેશભાઈ, એટલા માટે જ કહું છું કે આની તપાસ થવી જોઈએ, જિલ્લા કલેક્ટર સુધી આ વાત પહોંચવી જોઈએ અને જિલ્લા કલેક્ટર પણ આમાં તટસ્થપણે તપાસ કરાવી અને કાર્યવાહી કરે એવી પણ મારી માંગણી છે. અનિલભાઈ, તમે કેટલા સમયથી, છેલ્લા ઘણા સમયથી અમને ખ્યાલ છે કે તમે રોડ રસ્તા બાબતે અનેક બાબતે રજૂઆતો કરો છો, એમાં રોડ રસ્તા બાબતે તમે કેટલાક સમયથી રજૂઆત કરેલ છે, એમાં કાંઈ કોઈ નિરાકરણ આવેલું ખરું? ના, અમે લગભગ હું એસટી રોડ વેપારી એસોસિએશન, સિંધી મર્ચન્ટ એસોસિએશનના લગભગ એક સોરઠ ચેમ્બર ઓફ કોમર્સ જેટલા જે સભ્યો છે, જેવી રીતના સુભાષ રોડ અને વેપારી મહામંડળ કે જેમાં બધા જ એસોસિએશનો આવી જાય, એમની સાથે હું કારોબારી સભ્ય છું. અને મારા ધ્યાનમાં હમણાં લગભગ હું તમને કહું બીતા તો એવા કેટલા વર્ષોથી વેરાવળમાં એક પણ રોડ ખોદીને જે નિયમ મુજબ થવો જોઈએ એવો નથી થતો. એના કંઈક ને કંઈક કારણો છે કે જેના ટેન્ડરો બહાર પડે છે ત્યારે એમાં જે નિયમો લખ્યા હોય કે આવી રીતના કામ કરાવવું, એ મોનિટરિંગ કરવાની જવાબદારી પણ નગરપાલિકાની હોય છે. પણ મને નથી લાગતું કે એવું ક્યાંય કામ ભૂતકાળમાં પણ થયું હોય. અને હું મારા જાહેર જીવનમાં છેલ્લા 2000 સાલથી છું, એટલે આજે 25 વર્ષ જેવું થવા આવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક મારી જે જવાબદારી છે એ વધતી જાય છે કે લોકોની અપેક્ષા છે મારી પાસે કે હું તંત્ર સામે ચોખ્ખું અને સાચી વાત બોલું છું. એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકો પણ મને ફોન કરીને કહે છે કે અનીશભાઈ અહીંયા આમ છે, આમ રજૂઆત કરો, આમ છે, આમ રજૂઆત કરો. હાલ પણ મને રેલવેની DRC કમિટીમાં છે એના પણ મારા અમુક પ્રશ્નો છે મારા દ્વારા રજૂઆત કરતો હોય. પણ નગરપાલિકાના જે આ પ્રશ્નો છે એ ખરેખર આપણા માટે એટલા બધા સ્પર્શીય છે કે જો લોકોના જીવ જાય ત્યાં સુધી પણ જો નગરપાલિકા ઉદાસીનથી બતાવે તો ખરેખર લોકોએ જાગવું જોઈએ, લોકોએ બોલવું જોઈએ, એવું પણ મારું અંગત માનવું છે. અનિશભાઈ, બીજું આપણે કહીએ તો આ રોડની અંદર છેલ્લા આપણે ઘણા સમયથી રજૂઆતો તમે કરો છો, તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગે છે તમને? મારી પાસે કોઈ પ્રૂફ નથી, કારણ કે એની જે પ્રક્રિયા છે હવે ઓનલાઈન છે, એની જે એજન્સીઓ છે જે નિમણૂક કરેલી, એની જે પદ્ધતિ છે, પ્રોસિજર છે, એ મુજબ હાલ મારી પાસે તો એવું કોઈ પ્રૂફ નથી. પણ જે લોકોના આક્ષેપ છે હમણાં છેલ્લા 2 મહિનામાં નહીં તો એક લગભગ હવે 4 દિવસ પહેલાં જ વેરાવળનું જે એક હૃદય સમાન કહેવાય આંબેડકર પાર્ક કે જે બગીચો આપણે કહીએ છીએ, એમાં જે મારી પાસે તો વિડીયો આવ્યા છે કે જે ખોદીને એનું ફાઉન્ડેશન બનાવીને પાયો બનાવીને જે રૂમ બનાવવાનો હોય કે XYZ એની સગવડતા હોય, એની બદલે માટી ઉપર રેતી અને ખાસ કરીને કહીએ તો જે રયોનની ભૂકી કહેવાય કે જે રદ્દીના ભાવમાં ફેંકી દેવાની હોય, એના દ્વારા એમાં સિમેન્ટ કે જે કાંઈ મિક્સ કરીને બનાવતું હોય તો એનું આયુષ્ય કેટલું રહે આપ પણ જોઈ શકો છો કે આપણા લોકોના ટેક્સના પૈસાથી આ બધી વ્યવસ્થા થાય છે, નહીં કે કોઈ અધિકારીના ખીચાના પૈસાની. એટલે હું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે જો આમાં લોકો જાગૃત નહીં થાય, આમાં કોઈ અધિકારીની નથી, ખરેખર છે સંકલનનો અભાવ કે જે ટેન્ડર બને છે જેમાં કોન્ટ્રાક્ટરને જે કામ આપવાનું થાય છે એ તો પદ્ધતિ નિયમ મુજબ કરવાનું હોય છે, પણ એની જો મોનિટરિંગ કરવાનું હોય કે આ પ્રમાણે આ કામ થાય છે, આ મટીરિયલ વપરાય છે, એ જોવાનું મોનિટરિંગ થવું જોઈએ, એ નથી થતું. એના હિસાબે ક્યાંક ને ક્યાંક જે મિલીભગત હોય કે જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ એ ફૂલીને ભોગે છે ને વધે છે ને એની હિસાબે આવું કામગીરી થાય છે એવું મારું અંગત માનવું છે. અનિશભાઈ, તમે કહો છો એક વસ્તુ બરોબર છે, આપણે જોઈએ તો આજે રોડની અંદર નિયમ મુજબ એને ખોદીને કરવાનો હોય છે, ત્યારે કરવામાં આવતો નથી, તો એની અંદર કાંઈક કારણો તો હશે ને? કારણોમાં તો શું હોઈ શકે, આપ સ્પષ્ટપણે સમજી શકો છો કે જે લોકો ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા સરકારમાં જાય છે, એમાંથી ગ્રાન્ટો પાસ થાય છે અબજો કરોડો રૂપિયાની. એ ગ્રાન્ટમાંથી નગરપાલિકા પોતે પહેલાં એનું સર્વે કરાવે છે, પછી એના કોટેશનો મંગાવે છે, પછી એજન્સીઓને કામ આપે છે.
પણ એ મુજબ કામ નથી થતું એટલે એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કે સત્તાધીશો જે કાંઈ નહીં હોય એના મારી પાસે કોઈ પ્રૂફ નથી. મેં એવી ક્યાંય ડીપમાં હું ગયો નથી ભ્રષ્ટાચારવાળી બાબતમાં, એટલે હું સ્પષ્ટપણે નથી કહી શકતો. જો મારી પાસે પ્રૂફ હોય તો એ પણ હું દાવા સાથે કહી શકું ને. હું તો નામદાર કોર્ટમાં જઈને એ પ્રૂફ સહિત રજૂ થાવ એવો વ્યક્તિ છું. પણ ક્યાંક ને ક્યાંક લોકો આક્ષેપ કરે છે, જે લોકોના આક્ષેપ છે એમની પાસે એના પ્રૂફ છે અને એ લોકો એમાં આગળ વધે છે. પણ જનતાએ હવે આમાં આગળ આવવાની જરૂર છે. પબ્લિકને પોતાને એમ હોવું છે કે મારા પૈસા, ટેક્સના પૈસાથી આ બધી વ્યવસ્થા મને મળે છે, તો મારે શું કામે ન બોલવું? એ ન બોલવાની વાત આવે છે ને ત્યાં જ આ વાત બધી પૂરી થાય છે. અને એ વાત છે એ હવે પાણી કહેવાય ને કે માથાની ઉપર જઈ રહ્યું છે એવું મને લાગે છે ને એવું મારું માનવું છે. આજે આપણે વેરાવળમાં જોઈએ તો રોડ રસ્તાના કામોની અવારનવાર અનેક રજૂઆતો થયા છતાં પણ વેરાવળ નગરપાલિકાના સત્તાધીશો કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી. અને ન આપવાનું કારણ માત્ર ને માત્ર એવું લાગી રહ્યું છે કે કોઈ પણ જાતનો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય. જો સરકાર તો અવારનવાર પૈસા જેટલી ગ્રાન્ટો જોઈએ એટલી સરકાર દ્વારા મળે જ છે, છતાં આ ગ્રાન્ટનો ગેરઉપયોગ કરીને અને આ રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર કરે છે એવું માલુમ થઈ રહ્યું છે. નિલેશ ગોસ્વામી, ગીર સોમનાથ.